સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 19. ભક્ત થવાનો અવિવેકનો. સંવત 1882ના માસ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપસોકી ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી હતી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. જે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય. પછી એ ભગવાનનો ભક્ત થયો. તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે. પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયમાં સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જેને મોટો અવિવેક છે તે સારું છે. જે ભગવાનનો ભક્ત હોય તેને તો સૌ લોકના જે ભોગ સુખ છે તેને કાકવિષ્ઠા તુલ્ય જાણ્યા જોઈએ. અને મન કર્મ વચને કરીને ભગવાનને ભગવાનના ભક્તને વિશે દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્ર પદવીને પામે કા બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃતિ જીવની પેઠે નરક સોસારીમાં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો મહિમા અને તેનું જે સુખ છે તો વર્ણયમાં જે કેમ આવે. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં દ્રઢ પ્રીતિ રાખવી. એ તે વચનામૃત વરતાલનું 19 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. વચનામૃત 20. જનક રાજા જેવી સમજણનું. નિર્વિકારી રહેવાનું. સંવત 1882ના માસ સુધી 30ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે સમેલીના પુષ્પનો હાર બિરાજમાન હતો અને મસ્તક ઉપર રાતાન સુરલું છત્ર બિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધને લોભની ઉત્પત્તિ થાય છે. માટે કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે? પછી સુકમનીએ કહ્યું છે, જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જેના દેહમાંથી કામાદિકનું બીજ બળી જાય. પછી શ્રીજી મહારાજે આશકા કરી જે શિવ બ્રહ્મા સુગી ઋષિ પરાશર નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી જે કામે કરીને સર્વે વિક્ષેપને પામ્યા. માટે સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોપ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમે કહ્યું એવી રીતે પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે તેમજ અજ્ઞાની સુક્તિનો વિષય નિર્વિકાર રહે છે.
અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોપ થાય છે ત્યારે તો જ્ઞાનીને અજ્ઞાની બે કામાદિક કરીને વિક્ષેપને પામે છે. એમાં તો જ્ઞાનીને અજ્ઞાની બે કામાદિક કરીને વિક્ષેપને પામે છે. એમાં તો જ્ઞાની અજ્ઞાનીનો કોઈ વિક્ષેપ જણાતો નથી. માટે હવે બીજા પરમ સૂતર કરો. પછી તો ગોપાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ સર્વે મળીને જેવો જેને પાછો તેવો તેણે ઉત્તર કર્યો. પણ શ્રીજી મહારાજ પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલંભા નામે સંન્યાસીની આવી ત્યારે જનક રાજા સુલંભા પ્રત્યે બોલ્યા છે, તું મારા ચિત્તને મોં પમાડવાનું કરે છે, પણ મારા ગુરુ જે પંચીક ઋષિ તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ એ બે મતને અનુસર્યો છું. માટે મારા અડધા શરીરને ચંદન અરસે અને અડધું શરીર તરવારે કરીને કાપે એ બે મારે બરોબર છે. અને આ મારી મિથિલા પૂરી બળી જાય તો પણ મારું કોઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગીને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલંભા પ્રત્યે કહ્યું. અને સુખદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે પ્રશ્નનો એ જ ઉત્તર છે, જે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોભમણે વર્તતી હોય અને પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના દેહમાં સમજણની દ્રઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહીં. અને જેને જેવું જાણવું હોય જોઈએ તે યથાર્થ જાણ્યું હોય. જે આ તે સાર છે તે આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયકાકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે અને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તે થકી નોખો આત્મા રૂપે જાણે. પછી એને કોઈ એવું પદાર્થ નથી જેમાં પમાડવાને અર્થે સમર્થ થાય. કેમ જે તો સર્વે માયિક આકારને તુષ્ટ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની તેડ બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગને વિશે સર્વે અનુલોપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને શોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહ ત્યાગીનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી તેને સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ બ્રહ્માદિકને વિશે જે ખોટ કહેવાય છે તેનું તો એમ છે, જે કેટલાકને વિશે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિશે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશકાળ સંગ ક્રિયાદિકને યોગ્ય કરીને તેમને કામાદિક વિકારો ખોટપ કહેવાની છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. તે વચનામૃત વરતાલનું જે તે થયું. શ્રી વરતાલ પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.